દોસ્તો, મારું નામ રામુભાઈ છે. હું 50 વર્ષનો છું. ગામડામાં રહું છું. મારી એક આંખે બિલકુલ દેખાતું ન હતું અને બીજી આંખે પણ ઓછું દેખાતું હતું. પણ મારી પત્ની મારી સારી રીતે સંભાળ રાખતી હતી. મારે 2 દીકરા છે, જે એક કાયમી શહેરમાં રહે છે. કોઈ પ્રસંગ હોય તો આવે છે. બાકી મારો નાનો દીકરો અને તેની પત્ની અને અમે 2 માણસ, એમ 4 જણા રહીએ છીએ. મારે 4 રૂમવાળું મકાન છે. એમાં એક બેઠક રૂમ છે, બીજા રૂમમાં હું અને મારી પત્ની રહીએ છીએ અને ત્રીજા રૂમમાં મારો દીકરો અને તેની વહુ રહે છે અને ચોથો રૂમ મહેમાન માટે રાખ્યો છે. દોસ્તો, સ્ટોરી આગળ વધારીએ તે પહેલાં વિડીયોની નીચે જે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવી દો. તમે દબાવશો તો મને મજા આવશે લાવવાની સ્ટોરી. તો દબાવી દેજો. તો સ્ટોરીની શરૂઆત કરીએ. દોસ્તો, કહેવાય છે કે શરીર ગરડું થાય પણ આત્મા ક્યારેય ગરડો નથી થતો. એવી રીતે હું આ ઉંમરે પણ અમુક સમયે મારી પત્નીના ખાડામાં મારો દંડો જવા દઉં છું. પણ એક રાત્રે હું બાથરૂમ જવા જાગ્યો હતો. મારી પત્ની સૂઈ ગઈ હતી, એટલે તેને ના જગાડી અને એકલો બાથરૂમમાં જતો રહ્યો. પાછો આવતો હતો અને લાઇટ જતી રહી. મને બિલકુલ દેખાવાનું બંધ થઈ ગયું અને હું દિવાલ પકડી ચાલવા લાગ્યો. પણ કંઈ ખબર ના પડી. મેં મારી પત્નીને બૂમ પાડી તો તે તો ના આવી, પણ વહુ આવી. મને કહ્યું, શું થયું સસરાજી? મેં કહ્યું કે વહુ, બાથરૂમ ગયો હતો પણ લાઇટ જતી રહી. મને કંઈ દેખાતું નહીં. હું અંધારામાં હાથ ફેરવ્યો તો મારા હાથમાં પોચું પોચું કંઈક આવ્યું. તો મેં વહુને કહ્યું, આ શું છે? વહુ, કેટલું મુલાયમ લાગે છે. મારા સ્પર્શથી વહુ ગરમ થઈ ગઈ અને ઘડીકવાર કંઈ બોલી નહીં. અને પછી મને તેના રૂમમાં લઈ ગઈ. તેનો પતિ ન હતો, તે નાઇટમાં નોકરી હતો. પછી મને તેના બેડ પર સુવાડી દીધો. પછી હું ધીરે ધીરે વહુના શરીરને ટચ કર્યું અને મેં હાથ ફેરવ્યો તો મોસંબી હાથમાં આવી. મેં મોસંબીનો થોડો રસ ચૂસ્યો અને પછી વહુએ મારો દંડો પકડી તેના ખાડા બાજુ લઈ ગઈ અને તેના ખાડાના નાકે સેટ કર્યો અને કહ્યું કે સસરાજી, થોડો ધક્કો મારો. મેં ધક્કો માર્યો. પછી તો બધું ખેદાન મેદાન થઈ ગયું. વહુએ મને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને શાંતિ પાડી. એને કહ્યું, હું કેટલાય દિવસથી પરેશાન હતી. આજે તમે મારું દુઃખ દૂર કર્યું. આમ એ રાત્રે મેં 2 વાર ખાડામાં મારો દંડો જવા દીધો. પછી વહુ મને મારા રૂમમાં મૂકી ગઈ. દોસ્તો, સ્ટોરી તો સાંભળી લીધી, પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. સબસ્ક્રાઈબ કરી લો. મને પણ મજા આવે છે. તમે સબસ્ક્રાઈબ કરો તો હું નવી નવી સ્ટોરીઓ લાવું.